ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નીરમગામ ખાતે રહેતા નીલકંઠસિંહ સિંધા નામના ખેડૂત પુત્રએ આજ રોજ ભરૂચના રેલવે સ્ટેશન ખાતે આવેલ પોસ્ટ ઓફિસ મારફતે દેશના રાષ્ટ્રપતિને એક પત્ર લખી મોકલ્યો હતો। ખેડૂત પુત્ર નીલકંઠસિંહ સિંધાએ રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં જણાવ્યા મુજબ દેશમાં ખેડૂતોનું મહત્વ રહ્યું નથી। આજે પણ હજારોની સંખ્યામાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને કોઈ પણ સરકાર એક્શન લઈ રહી નથી। તમિલનાડુના ખેડૂતો દિલ્હીમાં જંતર મંતર પર 30 દિવસથી તેઓની વાત મૂકી રહ્યા છે, જેમાં એક ખેડૂતે તો યુરિન પીધું છતાં કોઈ સાંભળતું નથી। ખેડૂત પુત્ર નીલકંઠસિંહ સિંધાએ પત્રમાં રાષ્ટ્રપતિ પાસે માંગ કરી છે કે ખેડૂતોને તેઓની ફસલનું યોગ્ય વળતર મળે, સાથે સાથે ખેડૂતો તેઓની યોજનાઓનો લાભ લઈ શકે અને ફસલ પર લગાવવામાં આવતી દવાઓની કંપનીઓ ખેડૂતોને લૂંટી રહી છે તેઓની ઉપર કાર્યવાહી કરવામાં આવે। અને અંતમાં લખ્યું હતું કે મને વિશ્વાસ છે દેશના રાષ્ટ્રપતિ શાસન પર કે યોગ્ય નિર્ણય લેવામાં આવશે। मैं ખેડૂત का बेटा हूँ, स्वार्थ की नहीं स्वाभिमान की बात कर रहा हूँ, તેમ તેણે જણાવ્યું હતું। અવી સૈયદનો રિપોર્ટ, ભરૂચ।